ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર શ્રાવણ માસમાં હવે છેલ્લા સોમવારની આપણે આજે વાર્તા સાંભળીશું. શિવ પાર્વતીની વાર્તા. શંકર ભગવાનની વાર્તા સાંભળવાથી આ શ્રાવણ માસમાં ભગવાન બહુ ખુશ થાય છે, પ્રસન્ન થાય છે અને આપણા જન્મોના પાપ બળીને નષ્ટ પામે છે. તો મિત્રો, અંત સુધી આ વિડીયો જરૂર જોજો અને જો આ ચેનલમાં તમે પહેલી વખત છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સવિતમ નમામિ. હર હર મહાદેવ. માં પાર્વતી શિવજીને પ્રશ્ન પૂછે છે કે જો પતિ પત્નીમાં ઝઘડો થાય છે તો પ્રેમ કેવી રીતે વધે છે? પત્ની તેના પતિનું સન્માન કેવી રીતે કરે છે? ઘરમાં સુખ શાંતિ કેવી રીતે આવે છે? એકવાર ભગવાન કૈલાશ પર પર્વત ઉપર બેઠા હતા. ત્યાં એટલામાં પાર્વતી જઈ આવ્યા. માં પાર્વતી આવીને શંકર ભગવાનને કહે છે, હે સ્વામી, આજે મારા મનમાં ઉથલ પાથલ થઈ રહ્યું છે. મારું મન બેચેન છે. મારા મનમાં અમુક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો પ્રભુ તમે મારા પ્રશ્નનું સમાધાન કરશો તો મારા મનને શાંતિ થશે. મિત્રો, પાર્વતીજીની વાત સાંભળી શિવજી બોલ્યા, ઠીક છે પાર્વતી, મને પ્રશ્ન કહો, હું તમને સંતુષ્ટ કરવાની પૂરી કોશિશ કરીશ. આ સાંભળીમાં પાર્વતી બોલ્યા કે પ્રભુ, હું જાણવા માંગુ છું કે એવી જડીબુટ્ટી કઈ છે કે જે જડીબુટ્ટી સ્ત્રી ખાય તો તેના પતિ પત્ની અને તેને માન સન્માન આપે અને તેને પ્રેમ કરે, તેની આગળ પાછળ ફરે અને તેનું ધ્યાન રાખે. મિત્રો, આ સાંભળી શિવજી બોલ્યા, હે દેવી, જો તમે એવી જડીબુટ્ટી જાણવા માંગો છો જેને ખાવાથી તે સ્ત્રીનો પતિ તેને માન સન્માન આપે, તેને પ્રેમ કરે અને તેનું ધ્યાન રાખે, તો દેવી, ક્યાંક એવું તો નથી ને કે તમે આ જડીબુટ્ટીની વાત સાંભળી તમે મારા પર અજમાવશો? આ સાંભળીમાં પાર્વતી હસ્યા અને બોલ્યા, નહીં નહીં પ્રભુ, એવું નથી. તમે મને જવાબ આપો, મને બેચેની થઈ રહી છે, બસ મારે જાણવું છે. આ સાંભળી શિવજી કહે છે, એ ગૌરી, તમે મારી વાત ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાર્તાના માધ્યમથી તમારો જવાબ આપી રહ્યો છું. તમે આ વાર્તા સાંભળીને સંતુષ્ટ થઈ જશો અને તમારી સમસ્યાનું સમાધાન પણ થઈ જશે. દેવી, આ બહુ સમય પહેલાની વાત છે. એક સાધુ હિમાલયના પહાડોમાં રહેતો હતા. તે સાધુ બહુ મોટા જ્ઞાની હતા અને તેની બુદ્ધિમત્તા અને તેની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. લોકો તેના ગુણગાન ગાતા હતા અને તેની પાસે હંમેશા લોકોની ભીડ રહેતી હતી. એનું સમસ્યાનું સમાધાન કરવા માટે લોકો બહુ આવતા હતા. એકવાર એવું બન્યું કે તે સંન્યાસી પાસે એક સ્ત્રી પહોંચી ગઈ અને પોતાનું દુઃખ કહેવા લાગી, રડવા લાગી. તે બોલી, સાધુ મહારાજ, મારા પતિ મને પહેલાં તો બહુ પ્રેમ કરતા હતા, પણ હવે મને પ્રેમ નથી કરતા. હવે તે જ્યારથી પરદેશથી પાછા આવ્યા છે ત્યારથી સારી રીતે મારી સાથે વાત પણ નથી કરતા. મારાથી દૂર ભાગે છે. હું જેટલી તેની પાસે જાઉં છું એટલા મારાથી દૂર ભાગે છે. મિત્રો, શિવજી બોલ્યા, દેવી પાર્વતી, જ્યારે તે સંન્યાસી સાધુ મહારાજે તે સ્ત્રીની વાત સાંભળી તો તે સાધુ મહારાજ કહેવા લાગ્યા કે તું શું ઈચ્છે છે કે મારી પાસે તું શું ઈચ્છે છે? મારી પાસે શું કામ આવી છે? તો શંકર ભગવાન કહે છે કે પાર્વતીજી, તે સ્ત્રી તે સાધુને કહે છે કે સાધુ મહારાજ, મેં તમારું બહુ જ નામ સાંભળ્યું છે કે જે પણ દુખિયારું તમારી પાસે આવે છે તે વ્યક્તિનું દુઃખ તમે દૂર કરો છો અને હું પણ એવું જ ઈચ્છું છું. તમે મને એવી કઈ જડીબુટ્ટી આપી દો, કોઈ જડીબુટ્ટી આપો કે જેને ખવડાવીને મારા પતિ મારા સાથે બોલવા લાગે, જેને ખાઈને મારી સમસ્યાનું સમાધાન થઈ જાય, એને મારો પતિ મને પ્રેમ કરવા લાગે. શંકર ભગવાન કહે છે કે તે સ્ત્રીની વાત સાંભળી સાધુ મહારાજ બોલ્યા કે હું તને જડીબુટ્ટી તો જરૂર આપી દેત, પણ મારી પાસે તે જડીબુટ્ટીને બનાવવા માટે એક એવી વસ્તુ જોઈએ છે જેના વિના તે જડીબુટ્ટી બની શકે તેમ નથી. જો તું એ વસ્તુ તું મને લાવીને આપી દઈશ તો હું તને એ પ્રેમની જડીબુટ્ટી જરૂર બનાવી આપીશ અને તે ખાધા પછી તારો પતિ તારી આગળ પાછળ ફરશે. મિત્રો, શિવજી કહે છે, દેવી પાર્વતી સાધુની વાત સાંભળીને તે સ્ત્રી કહેવા લાગી, મહારાજ, તમે મને કહો કે કઈ વસ્તુ લાવવાની છે, હું તમને લાવીને આપીશ. ભલે પછી મારે તેના માટે કંઈ પણ કરવું પડે, હું એ કરીશ અને એ લાવી આપીશ. મિત્રો, ભગવાન શિવ બોલ્યા, પાર્વતીજી, તે સ્ત્રીની વાત સાંભળી સંન્યાસી બોલ્યા કે મને એક સિંહના મૂછનો એક વાળ જોઈએ છે. જો તું મને એક સિંહની મૂછનો એક વાળ લાવીને આપીશ
તો હું તને પ્રેમની જડીબુટ્ટી જરૂર બનાવી દઈશ, જેને તું ખાઈશ પછી તારો પતિ તારી આગળ પાછળ ફરશે. શિવજી કહે છે, પાર્વતીજી, જ્યારે તે સ્ત્રીએ તે સાધુની વાત સાંભળી કે મારે પ્રેમની જડીબુટ્ટી બનાવવા માટે એક સિંહની મૂછનો વાળ લાવવું પડશે, તો તેણે પ્રતિજ્ઞા લીધી કે ભલે મારે ગમે તે કરવું પડે, પણ હું સિંહની મૂછનો વાળ તો જરૂર લાવીશ. તે સ્ત્રી બીજે જ દિવસે સિંહની મૂછનો વાળ શોધવા જંગલમાં નીકળી પડી. બહુ કોશિશ કર્યા પછી શોધ્યા પછી તેને મહિનાઓ પછી નદીના કિનારે એક સિંહ જોવા મળ્યો. સિંહને જોઈને જ દહાડવા લાગ્યો. સિંહ એ સ્ત્રીને જોઈને દહાડવા લાગ્યો. સિંહનો અવાજ સાંભળીને તે સ્ત્રી તો ડરી ગઈ અને પાછી ચાલી ગઈ. થોડા દિવસ આમને આમ જ ચાલ્યા કર્યું. રોજ એ જંગલમાં આવે, સિંહને જોવે અને સિંહ દહાડે એટલે ડરીને ભાગી જાય. તે હિંમત કરીને તે સિંહ પાસે પહોંચે અને ડરીને પાછી ભાગી જાય. 1 મહિના સુધી આમ ચાલ્યા કર્યું. મિત્રો, ભગવાન શિવ કહે છે, પાર્વતી, ધીરે ધીરે તે સ્ત્રીની અંદર જે સિંહ માટેનો ડર હતો તે ધીમે ધીમે દૂર થઈ ગયો. તેની અંદરથી બધો જ ડર નીકળી ગયો. હવે તે સ્ત્રી તે સિંહ માટે માંસ પણ લઈ જતી હતી અને સિંહ બહુ મજાથી માંસ ખાવા લાગ્યો અને આમ સિંહ અને સ્ત્રી વચ્ચે મિત્રતા થઈ ગઈ. અને એક દિવસ તો એવો આવ્યો કે તે સ્ત્રી સિંહની પીઠ થબડાવવા લાગી અને તે સિંહ પણ તે સ્ત્રીનો શિકાર કરવાને બદલે દહાડવાને બદલે તે સ્ત્રીને પ્રેમ કરવા લાગ્યો. મિત્રો, શિવજી કહે છે, પાર્વતી, એક દિવસ તે સ્ત્રીએ મોકો જોઈને તે સિંહની મૂછનો વાળ નીકાળી લીધો અને તે વાળ લઈને તે સાધુ મહારાજને આપી દીધો અને બોલી કે, મહારાજ, તમે મને સિંહના મૂછનો વાળ લાવવાનો કહ્યો તો તે હું લઈ આવી છું. હવે તમે મારા માટે પ્રેમની જડીબુટ્ટી બનાવી આપો, જેનાથી મારો પતિ મારા વશમાં થઈ જાય. મિત્રો, ભગવાન શિવ બોલ્યા, પાર્વતીજી, જો તે સ્ત્રીએ સિંહના મૂછનો વાળ તે સંન્યાસીને આપ્યો તો તે સાધુ મહારાજ તે સિંહને વાળને સળગાવેલી અગ્નિમાં ફેંકી દીધો. સળગતી હતી જે અગ્નિ એમાં ફેંકી દીધો, જેનાથી તે વાળ બળીને ભસ્મ થઈ ગયો. શિવ ભગવાન કહે છે, પાર્વતી, જેવો તે સ્ત્રીએ વાળ સળગતો જોયો તો સાધુ મહારાજને કહેવા લાગી, મહારાજ, આ તમે શું કર્યું? આ સિંહનો વાળ મેં કેટલા પ્રયત્નો કર્યા પછી મેળવ્યો હતો અને તેનાથી મારે જડીબુટ્ટી તમારે બનાવવાની હતી અને તમે તેને આગમાં નાખી દીધો, બાળી નાખ્યો. હવે મારી જડીબુટ્ટી કેવી રીતે બનશે? મિત્રો, શંકર ભગવાન બોલ્યા, પાર્વતીજી, સાધુ મહારાજ બોલ્યા કે, બેટા, હવે તારે કોઈ જડીબુટ્ટીની જરૂર નથી. તું જરા વિચાર કે સિંહને કેવી રીતે તારા વશમાં તે કર્યો. જો તું એક હિંસક જંગલી પશુને ધીરજ અને પ્રેમથી જીતી શકે છે તો શું તું એક મનુષ્યને નહીં જીતી શકે? જા અને જેવી રીતે સિંહને તે મિત્ર બનાવી લીધો, બસ તેવી જ રીતે તારા પતિની અંદર પ્રેમ ભાવ જાગૃત કર અને પરિણામ રૂપે એક દિવસ જરૂર તારો પતિ તારી આગળ પાછળ ફરશે અને પ્રેમ કરશે, તને માન સન્માન આપશે અને આ દુનિયામાં તારા પ્રેમના ગુણગાન કરશે. મિત્રો, શિવજી પાર્વતીજીને કહે છે કે હવે તમે ધ્યાનથી સાંભળો. તમને હું એવી વાતો કહું છું જે પતિ પત્નીના વચ્ચે એવી વાતો હશે તો એ વાતોનું પાલન કરશે તો નિશ્ચિત રૂપે તેના જીવનમાં સુખ શાંતિ આવશે અને બંને એકબીજાને પ્રેમ પણ કરશે. શંકર ભગવાન કહે છે, પહેલા નંબરમાં છે કે પ્રેમના સંબંધમાં અભિમાન અને અહંકારની જગ્યા ન હોવી જોઈએ, કારણ કે આનાથી સંબંધમાં દરાર પડે છે, તિરાડ પડે છે, ખટાશ આવે છે અને એક દિવસે સંબંધ તૂટી જાય છે. માટે સંબંધમાં વિનમ્રતા જરૂરી છે. શંકર ભગવાન કહે છે, પાર્વતીજી, બીજા નંબરમાં છે પતિ પત્નીના સંબંધમાં અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. પછી તે સંબંધમાં જીવનમાં ગમે તેટલી ચુનૌતી આવે, ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પણ એક દિવસ સફળતા જરૂર મળે છે અને બંને વચ્ચે પ્રેમ પર રહે છે અને તેના પ્રેમની યશ ગાથા પૂરો સંસાર ગાય છે. મિત્રો, શિવજી કહે છે, પાર્વતીજી, પ્રેમને હંમેશા સાદગીનું રૂપ માનવામાં આવ્યું છે. કોઈ પણ સંબંધમાં હંમેશા દેખાડો અને સ્વાર્થથી બચવું જોઈએ. સંબંધમાં નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ, તે ખૂબ જરૂરી છે અને તો જ પતિ પત્નીના સંબંધમાં લાંબો સમય ચાલે છે અને પ્રેમ ભર્યો રહે છે, સંબંધ લાંબા ચાલે છે. મિત્રો, શંકર ભગવાન કહે છે, પાર્વતીજી, કોઈ પણ 4 નંબરમાં પાર્વતીજી, કોઈ પણ સંબંધમાં આઝાદી સ્વતંત્રતા હોવી ખૂબ જરૂરી છે, કેમ કે જે સંબંધમાં આઝાદી નથી હોતી અમુક સમય પછી તે તૂટવાની સંભાવના રહે છે અને જીવનભર પછતાવું પડે છે. 5 નંબરમાં છે શિવજી ભગવાન કહે છે, પાર્વતીજી, પતિ પત્નીમાં એકબીજાને આત્મસન્માનની ઠેસ ન પહોંચવી જોઈએ, કારણ કે જો એકબીજાના પ્રત્યે આત્મસન્માન ઓછું હોય છે તે સંબંધ કમજોર થવા લાગે છે. પતિ પત્નીને જરૂર
પતિ પત્નીને જરૂર હોય છે આત્મસન્માનની. એકબીજાના આત્મસન્માનની હંમેશા રક્ષા કરવી જોઈએ. 6 નંબરમાં છે શંકર ભગવાન કહે છે પાર્વતીજીને કે પતિ પત્નીએ હંમેશા ગુસ્સામાં ન રહેવું જોઈએ. ગુસ્સામાં અપશબ્દ ન બોલવા જોઈએ. આના લીધેથી પરિવારમાં માહોલ બગડે છે અને આવામાં સંબંધ તૂટે છે અને આવામાં લોકોનો ત્યાગ કરવો જોઈએ. નંબર 7માં શંકર ભગવાન કહે છે પાર્વતીજી, જો પતિ પત્નીના બેમાંથી કોઈ પણ એક ગુસ્સાવાળા સ્વભાવનું હોય તો પરિવારમાં હંમેશા અશાંતિ રહે છે. માટે હંમેશા ક્રોધ ઉપર કાબુ મેળવવો જોઈએ અને પતિ પત્ની વચ્ચે મીઠા સંબંધ બનાવવા માટે કોઈને ક્યારેય વચ્ચે ન લાવવા જોઈએ. 8 નંબરમાં ભગવાન કહે છે પાર્વતીજી, પરિવારમાં ખુશહાલી માટે જરૂરી છે પતિ પત્નીના વચ્ચેની વાતો કોઈ ત્રીજા વ્યક્તિને ન ખબર પડવી જોઈએ. જો કોઈ ત્રીજા વ્યક્તિને પતિ પત્નીની વાતની ખબર પડે તો આપસમાં તિરાડ પડવાની સંભાવના રહે છે. માટે તે તિરાડ ન પડે તે માટે પતિ પત્નીની સારી વાતો હોય કે ખરાબ હોય એક ગુપ્ત જ રહેવી જોઈએ. કોઈ ત્રીજી વ્યક્તિને જાણ ન થવી જોઈએ. જો પતિ પત્નીની સારી વાતોની ચર્ચા થશે તો બંનેનું લગ્ન જીવન સુખી રહેશે. તો મિત્રો, શંકર ભગવાનજીના આ સંવાદથી આપણને શીખ મળે છે કે જો પતિ પત્ની વચ્ચે તણાવ રહે છે તો આપસમાં ઝઘડા થાય છે તો એક પત્નીને એવું કરવું જરૂરી છે કે આ કહાનીમાં જે આપણે સાંભળ્યું તેના પતિ તેનાથી દૂર છે તો કોશિશ કરવી કે પ્રેમ જીતવાની એક દિવસ જરૂર સફળતા મળશે. તો મિત્રો, શિવજીએ સરસ મજાની આપણને કથા કહી અને આ કથામાં ઘણી શીખ પણ મળી. હવે આપણે સાંભળીએ ભગવાન શિવની એક બીજી કથા. ભગવાન શિવ અને એક આ ભિખારીની કથા છે. ભીખુ નામનો એક ગરીબ ભિખારી હતો. ભીખુ ભીખ માંગતો. એ સમયે ભગવાન શિવનું નામ જપતો. એક દિવસ જ્યારે મંદિર પાસે ભીખ માંગી રહ્યો હતો ત્યારે તેણે તીર્થયાત્રાઓના સમૂહને જોયો જે ભગવાન શિવની પૂજા કરવા માટે આવ્યા હતા. તે લોકો ફૂલ, ફળ, દૂધ અને અનેક પ્રસાદ લઈને જઈ રહ્યા હતા. ભિખારી તેને જોઈને પોતાની સાથે વાત કરવા લાગ્યો કે આ લોકો કેટલા ભાગ્યશાળી છે જે આવો ઉપહાર ભગવાન માટે લઈને આવ્યા છે. આટલો સરસ સામાન, ફળ, ફળાહાર બધું જ ભગવાન માટે શિવને પ્રસન્ન કરવા માટે લઈને આવ્યા છે. મારી પાસે તો મારી પ્રાર્થના આપવા સિવાય કંઈ નથી. શું મને ક્યારેય ભગવાન શિવ આશીર્વાદ નહીં આપે? ભીખુના મનમાં ચાલતી વાતો કૈલાસ પર બેઠેલા ભગવાન શિવ સાંભળી ગયા. માતા પાર્વતી પણ સાંભળી રહ્યા હતા. દેવી પાર્વતી બોલ્યા, સ્વામી, ભીખુ તમારું બહુ નામ જપે છે અને આ ક્ષણે પણ એવું જ કરી રહ્યો છે કે હું શિવજીને ભેટમાં કંઈ નથી આપી શકતો. તો તમે એની પ્રાર્થના નહીં સાંભળો? આવું કેમ ભગવાન? મને લાગે છે કે તમારે તમારા ભક્તની પ્રાર્થના સાંભળવી જોઈએ. એટલે ભગવાન શિવ બોલ્યા, દેવી, હું ઈચ્છું છું કે મારો ભક્ત હંમેશા ખુશ રહે, સુખ અને સમૃદ્ધિ એને ઘરમાં રહે. પણ હવે એ તો મારા ભક્તના હાથમાં છે કે એ મારી પૂજાનું ફળ ગ્રહણ કરવા યોગ્ય છે કે નહીં. એટલે દેવી પાર્વતી બોલ્યા, સ્વામી, હવે આ તો તમારા ભીખુની પરીક્ષા લઈને જ જોવું પડશે. એટલે ભગવાન શિવ બોલ્યા, ઠીક છે દેવી, હું ભીખુની પરીક્ષા લેવા જઈશ. જો એ મારી પરીક્ષામાં સફળ થઈ ગયો તો એનું સંસારના બધા જ સુખ મળશે. એના સાંસારિક જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે. ભગવાન શિવ ભીખુની પરીક્ષા લેવા માટે તેની સામે પ્રગટ થયા. ભીખુ તો સામે ભગવાન શિવજીને જોઈ હેરાન રહી ગયો, હાથ જોડીને ઊભો રહી ગયો. ભગવાન શિવ બોલ્યા, ભીખુ, હું તારી ભક્તિથી પ્રસન્ન છું અને તને વરદાન આપવા આવ્યો છું. તને જે પણ જોઈએ એ મારી જોડેથી માંગી લે. એટલે ભીખુ બોલ્યો, હું કંઈ પણ માંગી શકું છું? એટલે ભગવાન બોલ્યા, હા, તું કંઈ પણ માંગી શકે છે. ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ જે પણ જોઈએ એ માંગી લે. ભીખુ બોલ્યા, પ્રભુ, તમે બહુ દયાળુ છો, ઉદાર છો. પ્રભુ, હું આ ગરીબીની જિંદગીથી થાકી ગયો છું. મારા ઘર પરિવારમાં પતિ પત્ની બાળકો દિવસ રાત ભૂખ્યા રહી જાય છે. ઘણી વાર તો એ પાણી પીને સૂઈ જાય છે. હું ભીખ માંગીને થાકી ગયો છું. હું ઈચ્છું છું કે મારી પાસે એટલું ધન આવી જાય કે મારી જિંદગી આરામથી વીતવા લાગે. ભગવાન શિવ બોલ્યા કે જેવી તારી ઈચ્છા ભીખુ, હું તને ધનવાન બનાવી દઈશ. તું તારી ઝૂંપડીમાં જા, તને ત્યાં તારી જમીન નીચે દબાયેલો એક ખજાનો મળશે. પણ યાદ રાખજે ભીખુ, તારે એ ખજાનાનો અડધો ભાગ મને આપવો પડશે. આ મારા વરદાનની શરત છે. ભીખુ બોલ્યો, ઠીક છે પ્રભુ, હું યાદ રાખીશ. ભીખુએ ખજાનાની વાત સાંભળીને જલ્દી ભગવાનને પ્રણામ કર્યા અને ત્યાંથી ઝૂંપડી તરફ તે દોડીને ભાગવા લાગ્યો. ભગવાન શિવ હસ્યા અને અંતર્ધ્યાન થઈ ગયા. ભીખુ ઘરે પહોંચ્યો અને જલ્દી જમીનને ખોદવા લાગ્યો. ભીખુની પત્ની બોલી, અરે શું થઈ ગયું? ગાંડા થઈ ગયા છો કે શું?
એક તો પહેલેથી જ આપણી ઝૂંપડી તૂટેલી ફૂટેલી છે અને ઉપરથી તમે ખોદી રહ્યા છો ઝૂંપડીને, ઘરને જમીન વધારે ખરાબ કરી રહ્યા છો. આજે ભીખ નથી મળી એટલે લાગે છે ગાંડા થઈ ગયા છો. જમીનને તો એવો ખોદી રહ્યા છો કે જેમ જમીન નીચે ખજાનો હોય. એટલે ભીખુ બોલ્યો કે તે આ વાત 100% સાચી કીધી. જમીન નીચે ખજાનો છે. મને ભગવાન શિવે દર્શન આપીને ખુદ જ કહ્યું છે, આ જો કેટલી મોટી સંદૂક, કેટલી મોટી પેટી છે, ચાલ આને બહાર નીકાળી લઈએ, મારી મદદ કર. તેની પત્ની બોલી, અરે આપણી તો ફૂટેલી કિસ્મત ચમકી ગઈ, હવે આ બધું જ ધન આપણું? એટલે ભીખુ બોલ્યો, અરે આ બધો જ ખજાનો આપણો નથી. એટલે તેની પત્ની બોલી કે આપણો નથી તો પછી કોનો છે? ભગવાન શિવે શરત મૂકી હતી કે જે પણ ખજાનો નીકળે તેમાંથી અડધો ભાગ તારે મને આપવો પડશે. એટલે એ શરત અનુસાર અડધો ભાગ ભગવાન શિવનો છે આમાંથી. એટલે તેની પત્ની બોલી, શું જરૂરી છે અડધો ભાગ શિવજીને દેવાની? અરે એ તો ભોળાનાથ છે, થોડા આવા સિક્કા એને આપી દેવાય. થોડા એવા સિક્કા આપી દઈશું આપણે મંદિરમાં, થોડા 2-4 સિક્કા દઈ દઈશું. ભગવાન શિવને શું ખબર પડવાની છે કે આપણે તેમને કેટલા સિક્કા આપ્યા, કેટલો ખજાનો નીકળ્યો? તમે પણ બહુ સીધા સાદા છો. અને હવે જાઓ જલ્દી બજારમાં અને સારા સારા સામાન લઈ આવો અને પકવાન ખાઈએ. આપણે સારું સારું ખાવાનું લઈ આવો, સારા સારા કપડાં પહેરશું અને ઘરમાં પણ આપણે નવું ઘર લઈ લેશું અને આ તૂટેલી ઝૂંપડીને આપણે વેચી નાખીશું. આ તૂટેલી ઝૂંપડીમાંથી તો આપણે રહી રહીને ઉબાઈ ગયા છીએ, કંટાળી ગયા છીએ. જાઓ જલ્દી આ સામાન, આ પૈસા લઈ સારો સામાન, સારું ખાવાનું, સારા કપડાં લઈ આવો. હવે તો હું શેઠાણી બનીને રહીશ અને તમે શેઠ બની જશો. એટલું ભીખુ બોલ્યો, હા તું સાચું કહી રહી છે, ઠીક કહી રહી છે. ભીખુના મનમાં પણ લાલચ અને બેઈમાની આવી. તેણે મંદિરમાં જઈને ભોળાનાથની મૂર્તિ પર થોડા 2-4 સિક્કા સોનાના ચડાવવાનો નિર્ણય લીધો. એ મંદિરે પહોંચ્યો અને શિવજીના મંદિરમાં થોડા એવા સિક્કા મૂકી દીધા. ભીખુ મહાદેવના મંદિરે જઈને ઘરે પાછો આવ્યો તો એની પત્ની માથું પકડીને બેઠી હતી. એટલે ભીખુ બોલ્યો, શું થયું ભાગ્યવાન સુશીલા, તું માથું પકડીને કેમ બેઠી છો? તને ખબર છે અંદર સોનાના સિક્કાની ભરેલી સંદૂક મૂકી છે, કોઈ એમાંથી ચોરી ગયું તો? એટલે તેની પત્ની બોલી કે કોઈ શેની ચોરી કરશે? મેં જેવી જ સંદૂક ખોલી તો એમાંથી બધો જ ખજાનો કાંકરા અને પથ્થર બની ગયા. ભીખુ બોલ્યો, શું ખજાનો કાંકરા અને પથ્થર બની ગયા? જોવા દે મને. ભીખુ અંદર જોઈને જુએ છે તો બધું જ ધન ખજાનોની જગ્યાએ, સોનાના સિક્કાની જગ્યાએ કાંકરા અને પથ્થરો હતા. એટલે ભીખુ બોલ્યો, રડતા રડતા બોલ્યો, હે મહાદેવ, મેં આટલો બધો ખજાનો તમે મને આપ્યો, કેવા સપના બતાવ્યા, આટલી ખુશી આપી અને પછી પાછી ખુશી તમે પાછી ખેંચી લીધી. મારાથી શું ભૂલ થઈ ગઈ જેનાથી તમે પ્રભુ મારા જેવા ગરીબની આવી દશા કરી? ત્યારે ભગવાન શિવ ભીખુ સામે પ્રગટ થયા અને બોલ્યા, ભીખુ તું મારી શરતને ભૂલી ગયો, તે પૂરી ન કરી શરત. તને જે ધન પ્રાપ્ત થયું હતું તેમાંથી તેને અડધું ધન તારે મને આપવાનું હતું. તે માત્ર તે ધનનો એક અંશ જ આપ્યો. તે મને દગો આપ્યો છે અને તારું વચન તૂટી ગયું, વાયદો તૂટી ગયો. મેં જેટલું તને આપ્યું હતું રાખવાનું એનાથી તે વધારે ધન રાખ્યું. તે સૌથી સારા અને સૌથી મૂલ્યવાન સોનાના સિક્કા તારા માટે રાખ્યા અને મને ઓછા અને સૌથી ઓછા મૂલ્યવાન સિક્કા આપ્યા. તું ધનની લાલચમાં આવીને તારા વચનથી હટી ગયો, ફરી ગયો અને તારા મનમાં બેઈમાની જ ઉત્પન્ન થઈ ગઈ. માટે મેં તારી પાસેથી બધું જ ધન પાછું લઈ લીધું. ભીખુ ગદગદ થઈને રડવા લાગ્યો અને કહે છે, હે પ્રભુ, કૃપા કરી મને ક્ષમા કરો, મારા મનમાં લાલચ આવી ગઈ હતી. પ્રભુ સુશીલા પણ બોલી, હે પ્રભુ, મેં આવું કરવાનું કહ્યું હતું, અસલી ગુનેગાર તો હું છું, અમને ક્ષમા કરી દો પ્રભુ. મને લાગ્યું કે તમે તો ભગવાન ભોળાનાથ છો, તમે અમને ક્યાં જોવાના હતા, એટલા માટે અમે થોડું ધન ચડાવીશું એવું મેં કહ્યું હતું. મારી ભૂલ છે. શિવજી બોલ્યા, નહીં સુશીલા, આ તારો ભ્રમ છે. તમે ક્યારે શું કરો છો શું નથી કરતા આ વાતનું મને સદાય ધ્યાન રહે છે. ભીખુ, હું તો તારી પરીક્ષા લઈ રહ્યો હતો. હવે હું તને એક મોકો હજી આપું છું. તારા ખજાનામાંથી અડધો ભાગ તારે મને આપવો પડશે. ભીખુ બોલ્યો, હા પ્રભુ, હું તમને જરૂર આપીશ, તમે એ અડધો ભાગ લઈ લો. પછી શિવજી બોલ્યા, ભીખુ, મારા રૂપમાં એ ખજાનો તું ગરીબ અને જરૂરતમંદ લોકોને વહેંચી દે તો એ ખજાનો મારા સુધી પહોંચી જશે. તો સદાય મારા ભક્તોના હૃદયમાં હું વાસ કરું છું. એ જ મારા અસલી રૂપ છે. પેલા જો સંદૂકમાં ખજાનો સોનું ફરી ભરાઈ ગયું છે,
હવે આમાંથી તારા ભાગનું રાખી લે અને બાકી ગરીબોમાં વહેંચી દે. ભીખુ બોલ્યો, જેવી તમારી ઈચ્છા પ્રભુ, જેવી તમારી આજ્ઞા, હું એવું જ કરીશ. જય ભોલેનાથ, જય ભોલેનાથ. શિવજી અંતર ધ્યાન થઈ ગયા. ભીખુને તેની ભૂલનો આભાસ થઈ ગયો અને એની જિંદગીમાંથી ગરીબીના દિવસ દૂર થઈ ગયા અને તેના પરિવાર સાથે એ સુખેથી જીવન જીવવા લાગ્યો. શિવજીનો ગુસ્સો. આ ભગવાનની સરસ મજાની વાર્તા છે મિત્રો. જ્યારે આપણે ભગવાન શિવને કે કોઈ પણ ભગવાનને આપણે થાળ ધરીએ છીએ, પ્રસાદ ધરીએ છીએ મનથી ભાવથી, તો ભગવાન અવશ્ય સ્વીકારે છે. તો આ વસ્તુ આ વાર્તામાં સાબિત થાય છે. તો મિત્રો આ શિવજીની વાર્તા પૂરા અંત સુધી સાંભળજો. એક સમયની વાત છે. શ્રીપુર નામમાં એક ગામમાં રામેશ્વર નામનો બ્રાહ્મણ તેની માતા સાથે રહેતો હતો. રામેશ્વર દિવસ રાત ભગવાન શિવની ભક્તિ કર્યા કરે, શિવ નામનો જાપ સદાય કરે અને મુખ પર હંમેશા હાસ્ય રહે. ઓમ નમઃ શિવાય. મુખ પર હંમેશા ભગવાન શિવનું જ નામ રહે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એક દિવસ સવારે રામેશ્વર ભગવાનની પૂજા કરતા હતા ત્યારે તેમની મા તેમની પાસે આવીને કહે છે, રામેશ્વર બેટા, આજે પણ તે મને સવારે વહેલી ન ઉઠાડી અને તે જાતે જ ઉઠીને ઘરના બધા જ કામ કરી લીધા. ખીરનો પ્રસાદ થાળ પણ તે શિવજીને ધરાવી દીધો. રામેશ્વર કહે, હા માં, મેં વિચાર્યું કે ફટાફટ કામ કરીને ખીર બનાવી લઉં. ભોળાનાથ પણ ખીરનો વાટ જોઈને બેઠા હશે. લે માં, આ ખીરનો પ્રસાદ ખાઈ લે અને બતાવો કે ખીર કેવી બની છે. એટલે રામેશ્વરની માતા કહે છે, રામેશ્વર બેટા, તું બાળપણથી જ આ ખીરને શિવજીને ખવડાવતો આવે છે. જ્યારે તારા બાપુ જીવતા હતા ત્યારે તે મને ખીરનો પ્રસાદ મને ખવડાવતા હતા અને એના ગયા પછી તે આ નિયમ બનાવી લીધો. બેટા, તારી ખીર બહુ જ સ્વાદિષ્ટ બની છે અને હા, મને ખબર છે કે ભગવાન શિવ પણ તારા હાથની ખીર ખાવા માટે રોજ વાટ જોતા હશે. એટલે રામેશ્વર કહે છે કે હા, હું એટલે જ સવારે જલ્દી ઉઠીને પહેલા ખીર બનાવું છું કે જલ્દીથી ભગવાન શિવને ખીરનો પ્રસાદ ધરાવી શકું. રામેશ્વરનો નિયમ હતો કે રોજ સવારે જલ્દી ઉઠીને ઘરના બધા જ કામ પતાવે અને પછી ભગવાન શિવ માટે ખીરનો પ્રસાદ બનાવે. આ કાર્ય પહેલા રામેશ્વરના પિતા કરતા હતા અને તેના ગયા પછી હવે શિવજીની સેવા અને ખીરનો પ્રસાદની પૂરી જવાબદારી રામેશ્વરે ઉઠાવી લીધી. રામેશ્વરને વિશ્વાસ હતો કે એના હાથે બનાવેલો ખીરનો પ્રસાદ શિવજીને રોજ ભાવતો હશે અને રોજ ખાતા હશે. આવા વિશ્વાસ સાથે તે રોજ ખીરનો પ્રસાદનો થાળ ભગવાનને શિવજીને ધરાવતો હતો. અને આ તરફ કૈલાસ પર્વત ઉપર બિરાજમાન શિવજી એમના ભક્ત દ્વારા ધરેલો ખીરનો પ્રસાદ બહુ પ્રસન્ન મનથી આનંદથી ખાતા હતા. આટલા પ્રસન્ન મનથી ખીર ખાતા જોઈને શિવજીને મા પાર્વતી કહે, સ્વામી, શું વાત છે? તમને તો આનંદ જ આવ્યો છે. આનંદ જ છે. તમારા ભક્ત તમને આટલા પ્રેમથી સ્વાદિષ્ટ વ્યંજન ખવડાવે છે અને તમારો ભક્ત રામેશ્વર તો રોજ નિયમ અનુસાર ખીરનો થાળ પણ તમને ધરાવે છે. લાવો લાવો, થોડી ખીર મને પણ આપો. રામેશ્વરના હાથનો ખીરનો સ્વાદ બહુ સરસ હોય છે. એના હાથની ખીર ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિવજી કહે, હા દેવી પાર્વતી, રામેશ્વર આટલી સ્વાદિષ્ટ ખીરનો થાળ ધરાવે છે કે મન ખુશ થઈ જાય છે, મન પ્રસન્ન થઈ જાય છે. એટલામાં શિવજી પાસે નંદી અને બીજા અન્ય ગણ પણ શિવગણ ઊભા હતા. સમસ્ત શિવગણ ઊભા હતા અને નંદી શિવજીને કહે છે, મહાદેવ, લ્યો, અમે ભાંગ અને ધતૂરો લઈ આવ્યા છીએ તમારા માટે. એટલે શિવજી બોલ્યા કે નંદી, અત્યારે તો હું સ્વાદિષ્ટ ખીરનો આનંદ માણી રહ્યો છું. એક કામ કર, આ ભાંગ અને ધતૂરાને પેલા નાના પર્વત પાસે મૂકી દે. હું થોડી વાર પછી ગ્રહણ કરી લઈશ. આટલું સાંભળી શિવગણો અને નંદી પણ નારાજ થઈ ગયા અને એકબીજા સામે જોઈને વાત કરવા લાગ્યા. શિવગણોમાં નંદી, શિંગી, વીરભદ્ર, કાળભૈરવ બધા જ હતા. એમાં કાળભૈરવ કહે છે, અરે નંદી, શિવજી તો આપણી સામે જોઈ પણ નથી રહ્યા. શિવજીનું પૂરું ધ્યાન તો રામેશ્વરની બનાવેલી ખીર ઉપર જ છે. આવું ક્યાં સુધી ચાલશે નંદી? તો બીજા ગણ કહે છે, હા, હું પણ જોઈ રહ્યો છું. આપણા મહાદેવ માટે આપણે ભાંગ અને ધતૂરો પીસીને લઈ આવ્યા છીએ અને મહાદેવે એક બાજુ મૂકી દેવાનું કહી દીધું. એટલે નંદી કહે છે, અરે નંદી, એટલે નંદી બોલ્યા, અરે નહીં, એવી વાત નથી. મહાદેવે કહ્યું છે કે ભાંગ અને ધતૂરો ત્યાં મૂકી દઈએ
એ થોડી વાર પછી ખાઈ લે છે. મહાદેવ હંમેશા રામેશ્વરના જે ખીરનો પ્રસાદ છે, ભોગ લગાવેલી ખીરને બહુ મનથી ખાય છે. એવામાં વીરભદ્ર કહે છે, નંદી, હું તો કેટલી વાર વિચારું છું કે આ રામેશ્વરની ખીરમાં એવું તો શું છે કે ભોળાનાથ સૌથી પહેલા એની ધરાવેલી ખીર જ ખાઈ લે છે અને પછી તો કોઈ બીજાની તરફ સામે પણ નથી જોતા, ધ્યાન પણ નથી આપતા. હમણાં જ તો આપણે ભાંગ અને ધતુરો લઈને આવ્યા અને ભોળાનાથે જોયા વગર જ એક બાજુ મૂકી દેવાનું કહી દીધું. નંદી કહે છે કે હા ભૈરવ, તારી વાત તો સાચી છે, તમે સાચું કહો છો. શિવજીને તો ભાંગ ધતુરો એટલો પ્રિય છે, છતાંય રામેશ્વરની ખીર સિવાય આ સમયે એમને કંઈ દેખાતું નથી, કંઈ વહાલું નથી. એટલે વીરભદ્ર બોલ્યા કે તો નંદી, હવે શું કરવું જોઈએ? આપણે એક રામેશ્વર પરથી શિવજીનું ધ્યાન ભટકી જાય એવું આપણે કંઈક કરીએ, આપણા પર ધ્યાન આવી જાય શિવજીનું, એવું કંઈક કરીએ. નંદી કહે કે એક રસ્તો છે. નંદી બધાને ગણોને કાનમાં એક યોજના કહે છે. ત્યાર પછી નંદી સહિત બધા જ ગણો પૃથ્વી પર આવ્યા અને બધાએ બ્રાહ્મણનું સ્વરૂપ લીધું અને તે બધા રામેશ્વર પાસે પહોંચ્યા. એ સમયે રામેશ્વર ખીરના પ્રસાદ માટે બજારમાંથી સામાન ખરીદી રહ્યા હતા. બ્રાહ્મણ વેશમાં આવેલા નંદીએ રામેશ્વરને કહ્યું, હે રામેશ્વર, તું અમને નથી ઓળખતું, પણ અમે તને બહુ સારી રીતે ઓળખીએ છીએ. તું ભગવાન શિવનો ભક્ત છે અને રોજ તેમની ખીરનો ભોગ ધરાવે છે. રામેશ્વર બોલ્યો, હા બ્રાહ્મણ દેવ, તમે તો બધું જ જાણો છો. બીજો ગણ બોલ્યો, હા રામેશ્વર, અમે તારા વિશે બધું જ જાણીએ છીએ, માટે જ અમે તારી પાસે આવ્યા છીએ. અમને ખબર છે કે તું મહાદેવનો પરમ ભક્ત છે, પણ શું તને ખબર છે કે મહાદેવ હવે રોજ ખીર ખાઈને ધરાઈ ગયા છે? અખે આવી ગઈ છે ખીર એમને. હવે એમને ખીર નથી ભાવતી, રોજ ખીર ખાઈને થાકી ગયા છે, માટે હવે તું થોડા દિવસ માટે ખીરનો ભોગ ધરાવવાનું રોકી દે. રામેશ્વર, તું એક કામ કર, તું મહાદેવને અઠવાડિયામાં એક વાર ખીરનો થાળ ધરાવ. એનાથી મહાદેવને ખીરનો વધારે સ્વાદ પણ આવશે. હવે મહાદેવને તો કેટલા બધા ભક્ત પૂજે છે. મહાદેવને એટલા ભક્ત છે કે ભક્ત દ્વારા ધરાવેલા ભોગને ખાઈને એટલે એમનું ખાય છે તો એમનું પેટ બહુ ભરાઈ જાય છે. કેટલા ભક્ત, કરોડો ભક્ત છે મહાદેવના, રોજ બધા થાળ ધરાવે છે, તો એ બધું ખાઈને મહાદેવનું પેટ ભરાઈ જાય છે. જો તું અઠવાડિયામાં એક વાર ખીરનો ભોગ લગાવીશ તો શિવજીને તારી ખીરની રાહ રહેશે, વાટ જોશે અને વધારે આનંદથી ખીર ખાશે. અને સાચું કીધું ને અમે રામેશ્વર? એટલે રામેશ્વર બોલ્યો, હા બ્રાહ્મણ દેવ, આ વિષય પર તો મેં ક્યારેય વિચાર જ ન કર્યો કે હું એક કામ કરું છું, અઠવાડિયામાં એક જ વાર હવે ભગવાનને ખીરનો થાળ ધરાવીશ, જેથી શિવજી બીજા ભક્તોનો પણ પ્રસાદ ખાઈ શકે અને એમને મારી ખીરની મનથી રાહ જુએ. ભોળા રામેશ્વરે શિવગણની વાતોમાં આવી ગયા. શિવગણ ખુશ થઈને કૈલાસ પાછા આવી ગયા. હવે રોજ શિવજી રામેશ્વરની ખીરની વાટ જોવા લાગ્યા કે ક્યારે રામેશ્વર ખીરનો ભોગ ધરાવે અને ક્યારે હું ખીર ખાઉં. પણ કેટલા દિવસ સુધી રામેશ્વરનો ખીરનો ભોગ બન્યો નહીં, તો શિવજીને ખીર ક્યાંથી મળે? હવે અઠવાડિયામાં એક જ દિવસ રામેશ્વર ખીરનો ભોગ લગાવે છે. શિવજી ભોગ લગાવે છે અને શિવજી એ ખીર ખાધી અને પછી થોડા દિવસ ફરી શિવજીને ખીર ન મળી તો ભગવાન શિવ વિચારવા લાગ્યા અને શિવજીને એની આંખો બંધ કરીને બધી જ હકીકત તેમને ખબર પડી. ભગવાને બધું જાણ કરી કે કેમ આવું બન્યું. અને પછી તો ભગવાન શિવે એમના ગણો ઉપર બહુ ગુસ્સો કર્યો, એને બહુ ક્રોધ આવ્યો. ભગવાન શિવની આંખો લાલ ચોળ થવા લાગી. શિવ ગણો પર ગુસ્સે થયા. શિવજીને આટલા ગુસ્સામાં જોઈને બધા જ શિવગણો શિવજીને હાથ જોડીને માફી માંગવા લાગ્યા. શિવજી બોલ્યા, નંદી, શિંગી, વીરભદ્ર, ભૈરવ, તમે બધા ગણો શું જાણો છો? જાણો પણ છો તમે શું કામ કર્યું છે? મારા ભક્ત રામેશ્વર દ્વારા અર્પણ કરેલી ખીર મને કેટલી પ્રિય છે અને તમે એને રોજ ખીરનો ભોગ ધરાવવા માટે ના પાડી દીધી. એટલે ગણો માફી માંગવા લાગ્યા કે હે મહાદેવ, અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ. ગણો કહે છે, મહાદેવ, જ્યારે અમે તમને ખીર ખાતા જોતા હતા તો અમે એમ વિચારતા હતા કે તમે અમારી તરફ ધ્યાન નથી આપી રહ્યા. શિવજી કહે છે, અચ્છા, તો આ કારણ છે. પણ તમે બધા એ નથી જાણતા
કે મારો પ્રેમ મારા બધા જ ભક્તો પર એક સમાન છે. હું તમને ગણોને કેવી રીતે ભૂલી શકું છું? તમે તો મારા હૃદયમાં વાસ કરો છો. તમે બધા તો મારી જ શક્તિ દ્વારા ઉત્પન્ન થયા છો. સંસારમાં પ્રત્યેક ભક્ત મને એક સમાન પ્રિય છે અને પ્રત્યેક ભક્તના હૃદયમાં હું જ વિદ્યમાન છું. માટે મારો પ્રેમ ક્યારેય પણ ઓછો કે વધારે નથી થઈ શકતો. માતા પિતા માટે તો એમના બધા જ બાળકો માટે પ્રેમ એક સમાન હોય છે. તો પછી તમે કેવી રીતે આ બધું ભૂલી ગયા? ભગવાન શિવની વાત સાંભળીને બધા જ શિવગણ સમજી ગયા કે એમણે કેટલી મોટી ભૂલ કરી દીધી છે. સાચે જ ભગવાન શિવ માટે એમના ભક્તોને પ્રેમ તો એક સમાન જ હોય છે. ત્યાર પછી બધા જ શિવગણ ફરી એકવાર બ્રાહ્મણનું રૂપ લઈને ધારણ કરીને ધરતી લોક પર આવીને રામેશ્વરની પાસે આવ્યા અને બોલ્યા કે અમને ભગવાન શિવે સંદેશો મોકલ્યો છે. તમને સંદેશો આપવા કહ્યું છે કે શિવજી કહી રહ્યા હતા કે તમારી ખીર એટલી બધી સ્વાદિષ્ટ હોય છે કે શિવજી અઠવાડિયાભર વાટ નથી જોઈ શકતા. અઠવાડિયામાં એકવાર ખીરનો ભોગથી તેમનું મન નથી ભરાતું. માટે શિવજીની આજ્ઞા છે કે તમે રોજ ખીરનો પ્રસાદ ભોગ ભગવાનને ધરાવજો. રામેશ્વર બોલ્યા કે તમે સાચું કહો છો બ્રાહ્મણદેવ? ભગવાન શંકરને મારા હાથની બનેલી ખીર બહુ પ્રિય છે. સારું, હવે હું રોજ ભગવાન શિવજીને ખીરનો ભોગ ધરાવીશ. આ સાંભળી રામેશ્વર બહુ ખુશ થઈ ગયો. હવે રોજ ફરી રામેશ્વર ખીર બનાવીને ભગવાન શિવને થાળ ધરાવે. હવે તો સમસ્ત શિવગણ પણ રામેશ્વરની ધરેલી પ્રસાદની ખીરનો આનંદ લેતા હતા. ખૂબ પેટ ભરીને ખીર ખાતા હતા. ભગવાન શિવ અને મા પાર્વતી ગણોને આ રીતે ખીર ખાતા જોઈને મંદ મંદ હસવા લાગ્યા. ભગવાન શિવે એમના પરમ ભક્ત રામેશ્વરની બધી જ સુખ સુવિધા પૂર્ણ કરી. તેના જીવનમાં ક્યારેય કોઈ કઠણાઈ મુશ્કેલીઓ ન આવી. રામેશ્વરના લગ્ન બહુ સુશીલ અને સુંદર કન્યા સાથે થયા. થોડા સમય પછી એના ઘરે 2 બાળકોનો જન્મ થયો. રામેશ્વર તેના પરિવાર સાથે સંપૂર્ણ જીવન ખુશી ખુશી જીવ્યો અને રામેશ્વરને અંતમાં મોક્ષ પ્રાપ્ત થયો.